આવી છે, ધંધો બોધી દીધો છે, માતા બોધી દીધી છે, કોકની ઝોપડી આવી છે, કોકની મેરડી આવી છે, ને ઝોપડી મેરડી આવી છે. એ તો કદાચ મેરડી ઝોપડી કોઈ કદાચ કોઈને લાફો મારે દાખલો આલો, એક સીધો દાખલો આલો. કોઈને કદાચ તમે આથી 50 વર્ષ પહેલા તમારા બાપે કોકને લાફો માર્યો અને કોઈની મેરડી કદાચ આવી હોય તો એ 50 વર્ષ સુધી મેરડી નડી હોય તમને. તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો, હવે જા તારા ઘેર. એ વગર આ વ્યવહાર કરે જતી રહે કે નહીં? અમુક સમયગાળો થાય એટલે આપોઆપ જતી રહે, જતું જ રહેવું પડે એને. ચમ વિધાન આગળ કોઈનું ચાલતું બધા કે હાથ પેઢીએ ના છોડે. ના, એવું ના હોય. માર મેલેડી ચોટવું હોય તો આ પેઢીમાં જ નમાઈને રહો. હાથ પેઢી શું લે રાજુ? આ શું ખોટું? હાથ પેઢીએ ન્યાય લાવે માતા જ ના કહેવાય. લાવો હોય તો આજ પેઢીમાં લાવો ને અત્યારે લાવો એટલે કહેવાય. આ શું ખોટું?